આજુબાજુના મુસ્લિમ વસ્તી ધરાવતા તાલુકાના અનેક ગામોમાં પરંપરાગત મોહરમ પર્વની ઉજવણી કરાઈ। 1400 વર્ષ પહેલા કરબલાના રેગિસ્તાનની ધરતી પર ઇસ્લામ ધર્મની રક્ષા કાજે દુશ્મનની શરણાગતિ ન સ્વીકારી યુદ્ધના મેદાનમાં શહીદી વહોરનાર મોહમ્મદ પૈગંબર સાહેબના બે દોહિત્ર હસન અને હુસેન સહિત 72 શહીદોના બલિદાનની યાદમાં પરંપરાગત મોહરમ પર્વની ઉજવણી કરાતી હોય છે। તે અનુસંધાને વડોદરા જિલ્લાના ડેસરનગર ખાતે તાલુકાના મુસ્લિમ વસ્તી ધરાવતા ભાદરવા, વાંકાનેર, પાંડુ વચ્ચે સર સહિતના ગામોમાં કલાત્મક તાજિયા આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા અને પરંપરાગત રીતે મોહરમ પર્વની ભારે શ્રદ્ધાભેર યા હુસેન સહિતના નારાની ગુંજ સાથે ઉજવણી કરાઈ હતી, જેમાં હજારો શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ગ્રામ્ય પોલીસ દ્વારા વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। રિપોર્ટર ચિરાગ ત્રિવેદી। આજે મોહરમ 10મી મોહરમ જે અમે પહેલાં પરંપરાથી જે વર્ષોથી મનાવતા આવ્યા છે એ રીતના અમે આ મોહરમનો તહેવાર ઉજવીએ મનાવીએ છીએ। ડેસરમાં જે પોલીસ સ્ટેશનનો પોલીસ સ્ટાફ છે, હિન્દુ મુસ્લિમ બધા ભેગા થઈને અમે ખાસ સહકાર અમને આપેલ છે અને પરંપરાથી અમે મોહરમનો તહેવાર મનાવીએ છીએ। તમારું નામ? મારું નામ છે રાહુલ સબ્દુલસિંહ જમલસિંહ। ડેસર મુસ્લિમ સમાજમાં પ્રમુખ પદ પર મારી ફરજ બજાવું।